હેલો, તો અત્યારે તો આપણે રાજુલામાં એન્ટ્રી મારી દીધી. રાજુલામાં એન્ટ્રી મારીને ભાઈ પાસેથી જોઈ તાજન સફીનની દરગાહ બતાણી. તો અહીંયા આપણે ઉભા રહીને તાજન સફીનની સલામી કરી લીધી. થોડોક જ આગળ ભાઈ પાસે આવ્યો એટલે એક મોટો ડેમ જોવા મળ્યો. અહીંનો ડેમ કાંક અલગ જ બહુ મોટો જ ડેમ છે. અહીંયા બાયપાસ રોડે આવ્યો એટલે થોડું મોટા વાહનનું ટ્રાફિક રહે છે. આપણે તો બાયપાસેથી હવે નીકળી જાય બહાર હાઈવે ઉપર ચડી જાય. હાઈવે ઉપરથી થોડાક આગળ આવ્યો એટલે બસ સ્ટેન્ડનો વિડીયો શૂટ કરી લીધો. વિડીયો શૂટ કરી લીધો એટલે અહીંયા દિવાળીની તો અહીંયા ધમાકેદાર ઓફર આવતી હતી. અલગ અલગ વસ્તુ મળતી હતી. એટલે આપણે અહીંથી પાછા હવે નીકળી જાય ગામની બહાર નીકળતા અહીંયા કાંક અલગ જ નજારો જોવા મળ્યો. મેં કીધું લઈને અહીંયા ઉભો રહીને વિડીયો શૂટ કરી લો. મેં તો પછી અહીંયા ઘડીક ઉભો રહીને વિડીયો શૂટ કરી લીધો. તો અહીંથી પણ તાજન સફીનની દરગાહ બતાણી. તો અહીંયા ઉભા રહીને મેં પણ તાજન સફીનની સલામી કરી લીધી. રાજુલાની બહાર કોઈ પણ જગ્યા પર ઉભા રહ્યો તાજન સફીનની દરગાહ બતાવે જ તે. તો મારા તમામ ફોલોવર મિત્રોને અલ્લાહ હાફિઝ. મારા અવારનવાર વિડીયો જોવા માટે મારી આઈડીને ફોલો કરી દેજો.